હંસ ગીતા એવું બતાવે છે કે યદિ સંતમ સેવતે યદ્ય સંતમ તપસ્વિનમ યદિ વા સ્તેનમેવ વાસો યથા રંગ વશમ પ્રયાતિ તથા સ તેષામ વશમભ્યુપૈતિ. જે અસંત કે સંત કે તપસ્વી એને સેવે તો એનામાં એવો જ રંગ આવે. જેમ સફેદ વસ્ત્ર છે એને તમે લાલ રંગમાં નાખો તો લાલ થાય, પીળામાં નાખો તો પીળા થાય. તો એ પ્રમાણે જેવી વ્યક્તિને સેવે એવો જ એ પુરુષ પણ થાય છે, એ માણસ પણ એવો જ થાય છે. એટલે હંમેશા આપણે જેવા બનવું હોય એવાની પાસે બેસવું. તમારા છોકરાને ડૉક્ટર બનવું હોય તો એને એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ કરાય? એને મેડિકલ કોલેજમાં જ દાખલ કરવો પડે. મનુ મહારાજા એવું કહે છે કે પાપ કરનારાને જે પ્રાયશ્ચિત લાગે, દાખલા તરીકે કોઈ ચોરી કરનારી વ્યક્તિ છે ને એની સાથે આપણે બેઠક ઉઠક છે, તો ચોરી કરનારાને જે પાપ લાગે અને એને જે પ્રાયશ્ચિત કરવું પડે એ જ પ્રાયશ્ચિત એની પાસે બેસનારાને પણ કરવું પડે છે. આપણને એમ થાય કે એ કેવી રીતે? કારણ વગર કોઈ જગ્યાએ દ્યુત રમાતો હોય અથવા તો મદિરા પીવાતી હોય, તો આપણે અત્યારે ગુજરાતની અંદર દારૂબંધી છે, તો રસ્તા વચ્ચે બેસી અને કોઈ વ્યક્તિઓ 4-5 મળી અને પીતા હોય, આપણે તો કોઈ દિવસ એને અડતાય નથી. ત્યાંથી નીકળ્યા એટલે એ લોકોને જોયા, તેણે કીધું કે આવો બેસો, એટલે આપણે જઈને બેઠા. હવે આપણે અડ્યાય નથી, આપણે પીતા પણ નથી, બાજુમાં આપણે બેઠા છીએ અને એ બધાય રમે છે અને પીવે છે. તો પોલીસની ગાડી આવી હોય તો કોને પકડી જાય? જેટલા છે એટલા બધાને. પછી તમે એમ કહો કે સાહેબ હું તો અડ્યોય નથી, હું તો અહીંયાથી નીકળેલો અને ખાલી મને એમ કહ્યું કે આવો ને બેસો એટલે હું બેઠો, તો માને પેલો? જે દંડ પેલાને પડે એ જ દંડ આપણને પડે. રસ્તામાં તમે 2 વ્યક્તિ સાથે ચાલી જાઓ છો, હવે એમાં એક વ્યક્તિ મોટો પથ્થર લઈ અને રસ્તામાં કીચડનો ખાડો ભર્યો હોય એમાં નાખે, તો પથ્થરો શરમ ભરે કે જેણે નાખ્યો એના જ કપડાં બગાડવું એમ? એની બાજુમાં જે જતા હોય એ બધાના કપડાને છાંટા ઉડે. ખ્યાલ આવ્યો? આ સંગનો પ્રભાવ છે. પછી તમે એક ખાબોચિયાને એમ કહો કે ભાઈ મેં થોડો તારામાં પથ્થર નાખ્યો હતા, મારા કપડાં ભરી મૂક્યા, તો એનો જવાબ મળે તમને? તમે એની પડખે ચાલ્યા એટલે દોષ તમને લાગે ને લાગે. તો એવી જ રીતે જેની સાથે બેસો તો એના જેવા દોષો એ આપણી અંદર આવે. માટે છાંટા તો જરૂર ઉડે એટલે દૂર રહેવું. હવે સંગ કર્યો કોને કહેવાય? તો બૃહસ્પતિજી એવું બતાવે છે કે એક સાથે સૂવું, એક સાથે આસન કરવું, એક પંક્તિમાં બેસવું, એક પાત્રની અંદર ભોજન કરવું, તો આ બધા એને સંગની અસર થાય. એક પંક્તિમાં અન્નનું મિશ્રણ કરવું, યજ્ઞયાગાદિક સાથે કરતા હોય, સાથે ભણતા હોય, વિવાહાદિક સંબંધો જોડ્યા હોય અથવા તો સાથે ભોજન કરે, તો આ 9 પ્રકાર એને સંગ કર્યો કહેવાય. સાથે ભણતા હોય તોય પણ સંગ કર્યો જ કહેવાય. અને એ બધાયને રંગ લાગે છે. માટે મહારાજ એવું બતાવે છે કે માણસ છે જન્મજાત પાપી નથી, વ્યસની નથી, ચોર નથી, પાખંડી કે કામી નથી, પણ એ સંગે કરીને ગળથુથીમાં કોઈ એવા મંત્રો એને પાતું નથી કે મારો દીકરો મોટો થઈને ચોર થાય. કોઈને પણ પોતાનો દીકરો મોળો થાય એવી ઈચ્છા હોતી નથી, પણ છતાંય સંસ્કાર પણ લગભગ એવા અપાતા નથી, પણ સંગે કરી અને આ વસ્તુ થતી હોય છે. વિવેક છે એ કેટલો પવિત્ર બ્રાહ્મણ હતો, પણ કૌલાગમ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એવાનો સંગ કર્યો તો બ્રાહ્મણત્વ જતું રહ્યું અને રાક્ષસત્વ એની અંદર આવી ગયું. એક અસુર ન કરે એવા કામ કરતો એ થઈ ગયો. તો તમે એવું માનો છો કે જોબનપગી છે જન્મજાત બારવટિયા હતા? વિચાર કરો, એના પિતા ભાયાપગી, એના માતા વખતબા એ તો અક્ષરધામના મુક્ત હતા. એ બારવટિયા નહોતા, ખૂબ સારા હતા. 14 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ખૂબ આસ્તિકતાવાળા, કારણ કે મા બાપના સંસ્કારો કાંઈ જાય નહીં,
પણ ત્યાં કોઈ એવા તાંત્રિક વૈરાગીઓ આવ્યા અને અલગ અલગ પ્રકારે વિદ્યાઓ, કિમિયાગરની મહારાજે આ શ્લોકમાં ના પાડીને એવા બધા આવ્યા અને એણે બધી ઉપાસનાઓ કરતા શીખવાડી દીધા, જે તે ખાતા પીતા એ શીખવાડી દીધા અને એ બધાની પૂર્તિ માટે પછી ચોરી કર્યા સિવાય છૂટક્યો નહોતો. એટલે ધીમે ધીમે સંગ દોષ થયો તો એણે કરી અને ચોરી કરતા થયા અને છેવટે એટલા બધા જબરજસ્ત બારવટિયા થયા કે ચરોતરમાં એને નામે છોકરા છાના રે, પૂના સતારા સુધી જેના નામની હાક વાગે એવા થયા. એ જન્મજાત બારવટિયા નહોતા. આ સંઘનો પ્રભાવ. મુક્તાનંદ સ્વામીનો સંઘ થયો. સ્વામીએ ઘણું જોબન પગીને સમજાવ્યા, પણ છતાંય વાતને માની નહીં. કથામાં બેઠા, બધી વસ્તુ સાચી, સુંદર પગી, શકરા પગી, દલા પગી. એણે એવું કહ્યું કે મોટા ભાઈ, અમે બધાએ કંઠી બંધાવી, તમે બંધાવી લો. તો કે એમ કંઠી ન બંધાય ને. ત્યારે મુક્તાનંદ સ્વામી એમ બોલ્યા કે આને તો મહારાજ બાંધશે ત્યારે થશે, અમારા હાથે આ કંઠી નહીં બાંધે. અને છેવટે દબાણમાં હથિયાર મુકાવી અને ભગવાને માળા પકડાવી. એટલે જૂના જે જન્મજાત સંસ્કારો હતા એ આવી ગયા અને વચ્ચેના બધા ધોવાઈ ગયા. એણે દાઢ પાડવાનો ધંધો કાંઈ 5 વર્ષ નથી કર્યો, પૂરેપૂરા 20 વર્ષ સુધી કર્યો છે. તો આ બધું સંગે કરીને થયું. એટલે અત્યારે પણ તમારી જે પેઢીઓ છે તો એની અંદર તમે કુસંસ્કારો નથી રેડતા. નાના હોય ત્યાં સુધી તમે ધ્યાન રાખો, પણ મોટા થાય ને અત્યારે ભણવાનું તમે જુઓ, હવે જરીક મોટા થાય એટલે બહાર જ મોકલવાના. એટલે ત્યાં જાય અને સંસ્કારો બગડે છે. અને પછી ત્યાં 5 વર્ષ ભણીને આવે એટલે કોઈ બાજી તમારા હાથમાં, પછી તમારું ધાર્યું કંઈ ન થાય. નાના હતા ત્યારે તો તમે એને કદાચ હાથ ઉપાડીને મારીએ લેતા હો. 20-25 વર્ષનાને કાંઈ મરાય પણ નહીં. પછી મૂંગે મોઢે મા બાપને સહન કરવું પડતું હોય છે. આજે કિમિયાગરો હોય, ઠગારા હોય, એનાથી પણ માણસ છેતરાઈ જાય છે. તમે જુઓ તો હવે સંસારમાં છો, તમે એક વાતને યાદ રાખજો કે જ્યારથી તમે સંસારમાં છો તો તમે એવી આશા નહીં રાખતા કે આપણે સર્વ પ્રકારે સુખી જ હોઈએ. સંસાર જ દુઃખનો દરિયો છે. કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ તો રહેવાની. છોકરાઓની હોય, એના છોકરાઓની હોય, એના ઘરનાની હોય, પોતાના ઘરનાની હોય, ઘરબારની હોય, રૂપિયે ટકે કરીને પણ કાંઈક ને કાંઈક મુશ્કેલી હોય. કાંઈ ન હોય તો કુટુંબીઓની હોય, પાડોશીઓની હોય, શરીરમાં કાંઈ સારું ના હોય, વારે વારે દવાખાનાઓ આવતા હોય, ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ હોય. તો આ બધી મુશ્કેલીઓ આ સંસારની અંદર સર્જાયેલી જ છે. કોઈને કોઈ કાંઈકનું કાંઈક રહેવાનું. તમે ભગવાનના ભૂમંડળ આવ્યા, ઉપર આવ્યા, એના જીવન જુઓ તો મુશ્કેલી વગરનું ક્યાંય દેખાય? જ્યાં ગયા ત્યાં બધી જગ્યાએ ઉપાધિઓ. ભગવાનના ભક્તોના જીવન જુઓ, જેટલા ભગવાનના ભક્ત થયા એની આખી જિંદગી ઉપાધિ વગરની ગઈ હોય તો બતાવો. એ તો રહેવાનું જ. એટલે મુશ્કેલી આવે ત્યારે માણસ શું કરે? સાજા માંદા રહેતા હોય, બીજું ત્રીજું તો એની દવા વગેરે કરાવે, એક દવાખાનું, બીજું ત્રીજું. પછી એમને એમ ચાલે ને એટલે આને તરત વેમ જાય કે કાંઈ નડતું હશે. શું નડે કહો જોઈએ? આપણા કર્મ આપણને નડે, બીજું શું નડે? એટલે પછી એ જેને તેને હાથ બતાવવા જાય, જેને તેને જન્મ કુંડળીઓ બતાવવા માટે જાય. પછી આમાં કેવું છે કે હું એવું નથી કહેતી કે જ્યોતિષ બધા ખોટા હશે, પણ આમાં ઠગારા હોય એ ફાવી જાય. દુતારા જે હોય, લોકોને ધૂતી અને જે ધન ભેગું કરતા હોય એ બધા ખોટા વેમ નાખી અને રૂપિયા પડાવતા હોય છે. આજની તારીખ સુધીમાં મારી દ્રષ્ટિએ જો હું જોઉં તો સાંસારિક વ્યવહારિક મુશ્કેલીઓ હોય એવા હજારો કેસ અહીંયા અમારી પાસે આવતા હોય. પછી હવે આપણે તો ભગવાન સંબંધી કાંઈક રસ્તો બતાવીએ અને છતાંય ન મેળ પડે, કર્મ એવા હોય. પાંડવોને ક્યાં આખી જિંદગી મેળ પડ્યો? અને મેળ પડ્યો તો હિમાલય જવાનું થઈ ગયું. ભગવાન ભેગા હતા તો, એટલે એવું બની શકે. અને આપણને ઠાકોરજી સંસારમાં બંધાવા ન દે તો આખી જિંદગી મુશ્કેલી મૂક્યા કરે. જો કાંઈક સુખના દાડા આવે એટલે તરત બંધાઈ જઈએ.
પરમાત્માની અકળ કળા ને તો આપણે નથી કળી શકતા. એટલે એવી પરિસ્થિતિ આવે પછી માણસ અહીંયા આવવાનું બંધ કરીને બધે પૂછવા માંડે કે ભાઈ આમ છે તો કેમ કરશું, તેમ છે તો કેમ કરશું. અને તમે વિચારજો, તમે જેટલી જગ્યાએ પૂછવા જશો ત્યાં કાંઈ મફત થશે? બધાય થોડું થોડું ફોલીને કોઈ કહેશે આમ કરો ને કોઈ કહેશે તેમ કરો ને એમને એમ ચાલુ રહે. અને પછી જ્યારે એનું પાંદડું ફરવાનું હોય ત્યારે છેલ્લો કોક હોય જસ લઈ જાય. સમય પૂરો થઈ ગયો હોય દુઃખનો, સુખના દિવસો આવવાના લખ્યા હોય અને એ વખતે છેલ્લે જેને મળ્યા હોય એણે કંઈક કાણો બબડો ઉપાય બતાવ્યો હોય એટલે એમ થાય કે આનાથી મને સારું થઈ ગયું. પણ તમારી કોઠીમાં ઘઉંનું તગારું આવ્યું એટલે કોદરા પૂરા થઈ ગયા. હકીકતમાં તમારું જ કરેલું તમે ભોગવો છો, પણ તમને એમ થાય કે આણે સારું કર્યું, આણે સારું કર્યું. બાકી કરતા હરતા તો પરમાત્મા સિવાય બીજો કોઈ જ નથી. પછી તમે બહુ વધારે પડતું માથું ખાવ ત્યારે અમે પછી ગમે એવા રસ્તા બતાવીએ કે અમે તો શાંતિથી માળા કરીએ. પણ બધું જ પરમાત્માને આધીન છે. જો તમે એના ઉપાસક હો તો તમને ખબર છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય. એની જ્યાં સુધી મરજી નથી ત્યાં સુધી તમે ગમે તે કરો, રોટલીનો ટુકડો તમે ન ભાંગી શકો. એની મરજી હોય તો જ બધું થાય. માટે આપણને એમ થાય કે આપણે કરી નાખીએ ક્યારેય. એટલે ભગવાનની મરજીનું ઉત્થાપન કરવાના વિચારો ક્યારેય ન કરવા. વેમના કોઈ ઓસડ નથી. કંઈક ચાલતું હોય, કંઈક ને કંઈક તકલીફ હોય ને કોઈક આવે ને તમે કહો તો કે તમારે આ જગ્યામાં બાદ લાગે, ત્યારથી આરંભી અને ઘરમાં જ્યાં જાય ત્યાં કે અહીંયા મને ફલાણો અવાજ સંભળાણો, અહીંયા મને ફલાણું આમ થયું. આ ક્યાંથી જાગ્યું? વેમમાંથી. અત્યાર સુધી કંઈ નહોતું, પણ કોક જરીક કંઈક કે એટલે તરત જ બધું વેમમાંથી જાગતું હોય. એટલે આવું જ્યારે બધું થાય ત્યારે ભોળી પ્રજા છે એને આવા બધા કિમિયાગરો હોય તો એ ફસાવતા હોય છે. ભગવાનની જ્યારે સર્વ પ્રકારે કૃપા હોય, જો માણસનો સ્વભાવ તમને બતાવું, બધી રીતે મહારાજે સુખિયા કર્યા હોય ને ત્યારે અભિમાનમાં મદોન્મત થઈને મન માની જ કરતા હોય. ત્યારે એને ભગવાનની આજ્ઞાની કાંઈ પડી ન હોય. સાધુ સંતોને માથું નમાવાની એને ક્યાં નવરેશ હોય. સંતો શાસ્ત્રો વગેરેની નિંદા કરતા હોય, કોઈક ભજન કરતું હોય તોય નિંદા કરતા હોય. પછી આ બધાય દોષ ભેગા થાય ને એટલે ધીમે ધીમે બધુંય ઘસારે પડી જાય. અને ઘસારે પડે ત્યારે એમ કે મને શું નડતું હશે? વિચારો જોઈએ શું નડે? આપણા ને આપણા કર્મ જ આપણને નડતા હોય છે. અને છેવટે કાંઈ રસ્તો ન મળે ત્યારે આવા કિમિયાગરોના આશરાઓ લેવાતા હોય છે. થોડું ઘણું બચ્યું હોય ઘરમાં એ આ લોકો બધું પાછા ઉપાડી જાય. આટલા મંત્ર જપ કરો તો આટલા રૂપિયા થાય ને અમે તમને કરી દેશું. સામેવાળી વ્યક્તિ ખાય તો તમારી ભૂખ જાય? જે કાંઈ કરવાનું હોય એ બધું આપણે પોતે જ કરવું પડે. તો આ બધા રૂપિયાવાળા છે એ ભજન કરવાવાળા રોજ 5 દાડિયા ન રાખે કે ભાઈ તમારે રોજ 500 માળા ફેરવે ને એક માળાનો 1 રૂપિયો, રોજ 500 રૂપિયા દઈ દઈશ. પણ ભજન અને ભોજન એ તો હંમેશા જાતે જ કરવું પડે છે. માટે પહેલાં લટકછેલ થઈ, નાસ્તિક થઈને જેનો તેનો તિરસ્કાર ને મશ્કરી કરતા હોઈએ અને ફરતા હોઈએ, પછી આવા દિવસો ભોગવવાના આવે ત્યારે કોઈ આપણો હાથ ઝાલતા નથી અને પછી જેવા તેવાનો આશરો લેવો પડે છે. મધ્યના 38મા વચનામૃતમાં ભગવાન શ્રી હરિએ કાર્યાણીના માચા ખાચરને યાદ કર્યા છે કે સંસારી જીવ છે મહારાજ કે એને કોઈ ધન દેનારો મળે, દીકરો દેનારો મળે તો એને તરત પ્રતીતિ આવે. પણ ભગવાનના ભક્ત હોય એને જંત્ર મંત્ર નાટક ચેટક ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને કદાચ હરિભક્ત હોય અને જંત્ર મંત્ર નાટક ચેટકમાં પ્રતીતિ લાવે તો મહારાજ કહે સત્સંગી હોય તો એને અડધો વિમુખ જાણવો. સાચા જે ભગવાનના ભક્ત છે એ કાંઈ દુનિયામાં ઝાઝા હોય નહીં. દરિયાની અંદર તમે હાથ નાખો તો છીપલા ઘૂઘા એ વધારે હોય કે રત્નો વધારે હોય? હાથ નાખો તો એ જ મળે. રત્ન મેળવવા માટે તો તમારે અંદર જવું પડે.
એટલે પછી મહારાજે કહ્યું કે યથાર્થ એવા ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચા ભક્ત હતા. તે સત્સંગી થયા મોર માર્ગીના પંથમાં હતા, પણ નિષ્કામી વર્તમાનમાં એમને ક્યારેય ફેર પડ્યો નહીં. પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. એમાં કિમિયાવાળો એને ઘેર આવીને ઉતરો અને એણે કહ્યું કે બાપુ તમે સદાવ્રત આપો છો, પુણ્યનું કામ કરો છો, અને આમ નામ બધાને સદાવ્રત આપો તો તમારે ખજાને નાણું ક્યાં સુધી રહે? વાંચા ખાચર કે તું કહેવા શું માગે? તો કે હું તમને તાંબામાંથી રૂપું કરતા શીખવાડું. ત્યારે મહારાજ કે માચા ખાચરે એમ કહ્યું કે અમારે એ કાંઈ શીખવું નથી. પહેલાં એ બહુ આગ્રહ કર્યો અને કરી બતાવ્યું. તાંબામાંથી રૂપું કરી બતાવ્યું અને પછી કહ્યું કે હું તમને આ બુટ્ટી બતાવું એટલે તમે રૂપું કરતા શીખી જાઓ. પછી ગમે એટલું દાન દો તોય ઉપાધિ જ નહીં ને. આવું જ્યારે કહ્યું ને બહુ હઠાગ્રહ કર્યો ત્યારે માચા ખાચરે લાકડી લીધી, બહાર નીકળ. ઘરમાંથી બહાર કાઢ્યો એમ નહીં, ગામ બહાર કાઢી મૂક્યો અને એને એવું કહ્યું કે અમારે ભગવાન વિના બીજા કોઈ પદાર્થની ઈચ્છા નથી, અમે ભગવાનથી મોટા કોઈને માનતા નથી. મહારાજ કે પછી એમને સત્સંગ થયો ત્યારે એકાંતિક ભક્ત થયા. માટે જે ભગવાનના એકાંતિક ભક્ત હોય એ કોઈ જગ્યાએ કુસંગના પાશમાં લેવાય નહીં. જેટલા જેટલા કુસંગના પાશમાં લેવાયા છે એને પાછા વળતા જિંદગી પૂરી થઈ જાય. એક વખત તમે જોજો, તમારા છોકરાઓમાંય જોજો, કોઈ ખોટે માર્ગે ચડી જાય તો એને પાછા વાળવા તમારે ધોળા દિવસે તારા દેખાઈ જાય, પણ એમાંથી પાછું વળાતું નથી. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું છે કે કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ, જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. ગમે એવો સારો અને સજ્જન માણસ હોય પણ કુસંગીનો સંગ કરે એટલે કુસંગનો રંગ લાગે. કેવી રીતે? તો કે ગમે એવું સરસ ભારેમાં ભારે કંપનીનું ઉજળું કપડું હોય પણ એને મેશની સાથે રાખો તો એનો ડાઘો પડ્યા વિના રહે જ નહીં. પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂરતો તે અપવિત્ર થાશે, જો કુંભ ગંગા જળનો જણાય, તે મધ્ય છાંટે જ અશુદ્ધ થાય. આખો ગંગા જળનો મોટો ઘડો ભર્યો છે, એમાં મધ્ય કહેતા દારૂ, એનું એક જ ટીપું નાખો તો એ પીવા જેવું રે ગંગાજળ, બધું જ અપવિત્ર થઈ જાય. અને એવું કરો, આખો મદિરાનો ઘડો ભર્યો ને એમાં એક ટીપું ગંગાજળ નાખો તો પીવાય, પવિત્ર થઈ જાય? નહીં, એ તો હંમેશા અપવિત્ર જ રહે છે. એટલે કુસંગીની સાથે સારા માણસો છે એ પણ પીડાય છે. કેમ? તો કે સંગ દોષે કરીને. પછી પ્રસિદ્ધ દાખલો, લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. ખાટલાએ કોનો સંગ કર્યો? માકડનો. તો લોહી કોણ પીવે? ખાટલો? નહીં, માકડ. અને માર કોણ ખાય? ઓલા ઝપટા ચડ્યા હોય તો જીવે જ નહીં બિચારા, પણ બને ત્યાં સુધી એ બહુ હોશિયાર જાત છે એટલે એ ઝપટે જલ્દી ચડે નહીં. એટલે બપોર વચ્ચે તડકે લઈ જઈ અને પલંગને ટીપી નાખે. હવે પલંગ તો આશરો આપનારો, એ કોઈને કરડતો નથી, પણ છતાંય એણે દુષ્ટ એવા માકડને પોતાની પાસે રાખ્યા તો એના સંગે કરી અને પલંગ છે, ખાટલો છે, એ માર ખાય છે. એટલે એ જ રીતે કુસંગી હોય એ છટકી જાય અને એનો સંગ કરનારો સારો માણસ છે એ માર ખાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. દૂધમાં ખટાશ લાવવી હોય તો 1 લીટર દૂધમાં કેટલી છાશ નાખવી પડે? 2 લીટર. સેજ એકાદ ટીપું કાફી છે, તરત જ દૂધની મીઠાશ બધી જ જતી રહે. તો એવી રીતે આપણે માની લો કે 5-10 લીટર દૂધ હોય એવું પવિત્ર આપણું જીવન હોય, પણ એમાં એક ટીપું કહેતા એક લેશ માત્ર કુસંગીનો સંગ જો થઈ જાય
તો આપણા જીવનની અંદર પણ ખટાશ આવતા વાર લાગતી નથી. અને કુપાત્રની પાસે બેસે એટલે દુનિયા પછી એને કુપાત્રમાં જ ગણે. કેવી રીતે? જો અંધમાં દેખ કયેક હોય, તે અંધ ટોળી જગણાય તોય. નેત્રહીન લોકોનું આખું ટોળું જતું હોય ને એમાં એક વ્યક્તિ દેખતી હોય, કોઈ પૂછે કે આ કોનું ટોળું જાય તો શું કહે? દેખતાનું. એમ એકેયને આંખો નથી. પેલાને છે એની પણ હોય તોય એ નથી, એમાં જ એની ગણતરી થાય. ચોખાતણું છે નર જાતિ નામ, જો દાળમાં જય કરશે વિરામ, તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. ચોખ્ખો છે એ નરજાતિ છે ને, પણ એ દાળનો સંગ કરે તો દાળ એ ચોખ્ખો ન થાય. પણ ચોખ્ખો બિચારો સ્ત્રી જાતિમાં આવી જાય. એ બે ભેગા થાય પછી પાણી નાખીને એને બાફે તો શું કહો? ખીચડો નહીં, ખીચડી. ખીચડામાં થોડી કંઈક બીજું નાખતા હશે, પણ આ ચોખાનું પુરુષત્વ સંગે કરીને ગયું. માટે ક્યારેય પણ મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોએ કુસંગ ન કરવો. અને કોઈ વ્યક્તિ એમ ન માને કે અમે ખૂબ સારા સત્સંગી છીએ, ખૂબ જાજા શાસ્ત્રોને વાંચ્યા છે, વિચાર્યા છે, પચાવ્યા છે, સત્પુરુષોનો સમાગમ કર્યો છે એટલે અમને કુસંગનો પાશ ન લાગે. એ વાત બિલકુલ ખોટી છે. છેલ્લો દાખલો આપ્યો. જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. કોનું દ્રષ્ટાંત આપ્યું? ધર્મરાજાનું. તો તમે વિચારો કે ધર્મરાજા જેવી હસ્તી ક્યારેય કોઈના સંગમાં ન લેવાય. કહેવાય સત્યવાદી મહાપુરુષ કે જેના સત્યના પ્રતાપે ધરતીથી રથ છે એ અધ્ધર ચાલે. હવે આવા છે. કોઈ દિવસ આખું મહાભારતને સાંભળ્યા પછી તમે ક્યારેય એવું સાંભળ્યું કે ધર્મરાજા દુર્યોધનનું ઘસાતું બોલ્યા? કોઈ દિવસ નહીં. અને પેલો કોઈ દી આનું સારું નથી બોલ્યો. તો આવી જબરજસ્ત હસ્તી પણ છતાંય જ્યારે જુગારની બાજી રમવા બેઠા ત્યારે કાંઈ ધાર્યું રહ્યું નથી. તો એને આ પાશ કેમ લાગ્યો? ધર્મરાજાને એવી નહોતી ખબર કે આ દ્યુતનું જે રમત છે એમાં તો રાજપાટ બધુંય જતું રહે. એને બધી જ ખબર હતી. પણ શકુનીએ એવો ઉપાય વિચારી રાખેલો. ધર્મરાજાને પાંચેય ભાઈઓ કુંતાજી, દ્રૌપદી સહિત ઇન્દ્રપ્રસ્થમાંથી હસ્તિનાપુર બોલાવ્યા. પછી તો જમણવાર રાખ્યો. બધાય ભાઈઓ સામસામે એકબીજાને મળ્યા. ધર્મરાજા એની રીતે બેઠા હોય અને દુર્યોધન તો હસ્તિનાપુરનો રાજા કહેવાય, ગાદીએ બેઠો હોય. એટલે શકુનીએ એ વખતે કળ વાપરી. દુર્યોધનને કહે છે કે આમ તો ગાદી પાંડુ મહારાજાની જ ગણાય, એટલે ધર્મરાજા પણ એના ભાગીદાર જ ગણાય. માટે આ ગાદી ઉપર બે ભાઈ બેસો તો કેવી સારી જોડ લાગે. પાપીને ગાદીએ બેસાય? જ્યારે કૌરવોનો વધ થયો ને ત્યારે ભગવાને આખું હસ્તિનાપુર દૂધે ધોવડાવ્યું હતું. તમામ ખજાના લૂંટાવી દીધા હતા. પાપીનું બધાને પીડી અને ભેગું કરેલું દ્રવ્ય છે ને એ હે ધર્મરાજા તમને શાંતિ નહીં લેવા દે. ધર્મરાજા ગાદી ઉપર બેઠા હસ્તિનાપુરને, તેથી એની પાસે એક પણ રૂપિયો ખજાનામાં નહોતો. બધા ખજાના લૂંટાવી દીધા હતા. આખા નગર ફરતી દૂધની ધારાવડી કરાવી હતી પવિત્ર કરવા માટે. અને ધર્મ એની ગાદી ઉપર બેઠા. બંને એકબીજાનો ઢીચણ દબાવીને બેઠા. ઘડીક વાતો ચીતો કરી. આને શું કહેવાય? સાથે બેસવું એને સંગ કર્યો કહેવાય. પછી સાથે જમ્યા હશે, કારણ કે બુદ્ધિ બગાડવાનું તો શકુનીએ આ આયોજન કરેલું. અને પછી શકુનીએ એવું કહ્યું કે તમે બંને બેઠા છો ને તો કાંઈ ખબર પડતી નથી કે આ બેમાં હોશિયાર કોણ, બુદ્ધિશાળી કોણ ને થોડો ઓછો હોશિયાર કોણ. દુર્યોધન કે મામા એની પરીક્ષા કરો તો ખબર પડે. તો કે પરીક્ષા બીજું શું, અને આ તો જન્મો ત્યારથી પાસા એની ભેગા રાખતો, એટલે તરત જ પાસાની રમત લાવી. ધર્મરાજાએ ના પાડી. કુંતાજીના સંસ્કાર હતા એટલે ના પાડી કે પાસાની રમત સજ્જન માણસ ક્યારેય પણ રમે નહીં. શકુની કે આ ક્યાં સાચું રમવું છે, મારે તો ખાલી પરીક્ષા કરવી છે.
તમે ઇન્દ્રપ્રસ્થના રાજ્ય હાથે ને એટલા બધા કાયર, તમને આવડતું નથી. ધર્મરાજા કે આવડે બધું, પણ જેટલું આવડતું હોય બધું કરાય. ચોરી કરતા આપણને આવડે, તમે અડખે પડખે બેઠા છો, પાછળથી કોકનું પાકીટ લઈને જતું રહેવું હોય તો કંઈ ન આવડે? બધું આવડે, પણ એ ધંધો કરાય નહીં. ઘસીને ધર્મરાજાએ ના પાડી, અને છતાંય બધાએ જ્યારે બહુ કહેવા માંડ્યા ને ત્યારે ચારે ભાઈઓની સામે જોયું. ભીમસેનને એમ થયું કે ધર્મરાજા જેવું કોઈ બુદ્ધિશાળી નથી, અને એને આ પાપીની સાથે સરખાવે છે. બેય સરખા છો, રમે તો ખબર પડે. ભાઈઓએ વળે આ પાડી કે જેવી તમારી ઈચ્છા, તમે બુદ્ધિશાળી છો, એકાદ બાજી નાખી જુઓ, તમે જીતો તો પછી આગળ રમજો. અને ઓલા પાપીએ હાથે કરીને 2 બાજી જીતાડ્યા, અને પછી હતું એટલું બધું લઈ લીધું. એને ખબર જ હતી કે આની અંદર પડવાથી, આની પાસે બેસીને આ પાસાની રમત છે, બેમાંથી એકના જીવનમાં દિવાસળી ચાંપે જ. દુર્યોધન કાં દુઃખી થાય, કાં ધર્મરાજા દુઃખી થાય, ખબર જ હતી. પણ છતાંય પાપીનો પાશ લાગ્યો ને એની પાસે જ્યારે બેઠા ને ત્યારે એને એ ભાન રહ્યું નથી. હવે તમે વિચારો જોઈએ, તમે ધર્મરાજા જેવા બુદ્ધિશાળી સત્યવાદી છો તો આપણને ભાન ક્યાંથી રહે? જેવા તેવાની પાસે ક્યારેય ન બેસાય, જેવી તેવી વાતો કરતા હોય. અને ખાસ કરીને તમારે એકબીજાની ટીકા ટિપ્પણી કરવાની ખૂબ ટેવ હોય છે. એવાની પાસે કોઈ દિવસ કોઈ તમને કોઈની ટીકા ટિપ્પણી કરવા આવે તો એને કહેવું કે ભાઈ સૌના સૌ ભોગવે, ભગવાનની વાત હોય તો કરો, અને નહીંતર ભગવાનનું નામ લઈએ. ખોટો ટાઈમ શું કરવા બગાડવો કારણ વગરનો? આપણે આગળ આવી ગયું મિથ્યા આક્ષેપમાં કે એ ખોટે ખોટી કોઈની વાત કરતું હોય તો કરનારાને એ જ પાપ લાગે, અને સાંભળનારાને પણ એટલું જ પાપ લાગે. પછી તમે આવીને કહો છો કે આ અમારી શું કઠણાઈ હશે, પણ આવી બધી તમે ઓરીને કઠણાઈઓ ભેગી કરી છે. કર્મ તો ભોગવવા જ પડે ને. મન, કર્મ, વચન, જે કાંઈ કર્મ થાય બધાનું પાપ આપણને લાગે છે. એટલે આપણે કોઈના ખજાના ફાડવા નથી જતા, મોટા એવા કોઈ કર્મ નથી કરતા, પણ આ ઝીણાનું ટ્રાફિક બહુ થઈ ગયું છે. અને આ બધા ઝીણા પાપ છે એ પેલા વાયરસ જેવા જ છે, પછી બહુ અઘરું પડી જાય. એટલે બને ત્યાં સુધી એવી ખોટી ચર્ચીમાં ક્યારેય પડવું નહીં. અને ક્યારેક કોઈનો દ્રોહ થઈ જાય, હકીકતમાં સામેની વ્યક્તિ કહેનારી જ ખોટી હોય, પણ આપણને જેનું કહેતી હોય એના પ્રત્યે જો કાંઈક એવો કુભાવ થઈ જાય તો આપણા જીવનું જરૂર બગડી જાય. માટે સાંભળતા પહેલાં, બોલતા પહેલાં, કોઈની સાથે બેસતા પહેલાં ખૂબ વિચાર કરવો. સમય મળે ને તો હું તમને કાયમ કહું છું કે ઓઢીને સૂઈ જાઉં, પણ કોઈની ટીકા ટિપ્પણી ક્યારેય પણ ન કરવી. અને એવા હોય એની પાસે બેસવું નહીં, એની વાતને સાંભળવી પણ નહીં. નહીતર ગમે એવા સારા હશો તો ધર્મરાજાનું પતન થયું એમ પતન થતાં વાર નહીં લાગે. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિની અંદર આ વાતને બતાવી છે કે કુસંગીનો સંગ કેવો છે. સ્વામી એવું લખ્યું છે કે પૈસા કર સારા ત્યાં લગી, પૈસા કર સારા ત્યાં લગી, જ્યાં લગી નથી ભળી લાળ ભોયંગની, એમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની. સરસ મજાનું મસાલાવાળું ઉકાળેલું દૂધ અને સાકર, તો એ ક્યાં સુધી સારું કહેવાય? તો કે એમાં સર્પની લાળ પડી નથી. તમારું જીવન કઢેલા દૂધ સાકર જેવું હોય, પણ કોઈ એવા ભગવાનથી વિમુખ હોય અને એની વાતની અંદર જ્યારે તમે આવી જાઓ ત્યારે તમારા જીવનમાં સર્પની લાળ પડી એમ સમજી લેવું. આપણી જિંદગી બગડી જાય. ભગવાનનો ભક્ત ત્યાં જ સુધી સ્વામી કે સારો કે જ્યાં સુધી એને કુસંગીની સોબત થઈ નથી. બીજો એક સરસ દાખલો આપ્યો. વાયવો મોલ સારો ત્યાં લગી, વાયવો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમાં ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી નાયવો વિમુખની વડજમાં. વાવેલો મોલ હોય એ ક્યાં સુધી સારો?
તો કંઈ એની આજુબાજુમાં ખડ નથી વધી ગયો ત્યાં સુધી. અને ખૂબ ખડ વધી જાય પછી તમે જે કાંઈ ખાતર પાણી જે કાંઈ નાખો તો એ વધારાના હોય એ જ પી પીને મોટા થાય. પછી વાવેલો મોલ છે એને વધવા દેતા નથી. એમ ભક્તની ભલાઈ ત્યાં સુધી કે જ્યાં સુધી એ કુસંગીની પાસે બેઠો નથી. તરત જ વિચારો ફરી જાય. આચાર્યશ્રીએ પણ બહુ સરસ મજાનો એક દાખલો આપ્યો છે. વારી વારી દ એકથી વરસ્યું જે છીપમાં જઈ પડ્યું તેનું મોતી થયું થઈ શરકરા જે શેલડીમાં ચડ્યું પેઠું વાંસ વિશે થયું કપૂર તે સર્પાસ્ય ઝેરી થયું જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જ્યાં જ્યાં ગયું. આકાશમાંથી વરસાદનું ટીપું પડ્યું. હવે વરસાદનું પાણી છે તો બધું એક જ સરખું હોય, પણ એ ટીપું જ્યારે છીપની અંદર જાય, દરિયાની અંદર એ માછલીઓ હોય એ જ્યારે ઉછળી અને સીધે સીધું ટીપું પોતાના મોઢામાં ઝીલી લે તો એ ટીપામાંથી એના પેટમાં સાચા મોતી પાકે છે. એનું એ જ વરસાદનું ટીપું એ શેરડીની અંદર ચડ્યું તો શું બન્યું? ગળી એવી સાકર બની. પછી એનું એ જ ટીપું વાંસની અંદર ગયું તો કપૂર બન્યું. કપૂર ક્યાં બને ખબર છે ને તમને? વાંસમાંથી કપૂર બને. અને એનું એ જ જળનું ટીપું છે સર્પના મોઢામાં ગયું તો શું થયું? ઝેર થયું. એટલે મહારાજશ્રી એવું કે છે કે જેને જેવો સંગ, પાણી એકનું એક જ છે, પણ જેણે જેવો સંગ કર્યો એવો એની અંદર ગુણ આવ્યો. તો આ શ્લોકની અંદર મહારાજે બાહ્ય કુસંગની વાત કરી છે. આ જે કુસંગ બતાવ્યા, અત્યારનો એક કળિયુગનો નવો કુસંગ તમને જો બતાવું તો એ છે આજના મોબાઈલ, આજના ઇન્ટરનેટ. એ નવો કુસંગ છે. પેલું તો આપણે કોકની પાસે બેસીએ ત્યારે બગડીએ, અને આ તો આપણું ને આપણું રૂપિયા આપી અને ખરીદેલું સાધન. દર મહિને પાછું એનું ભાડું ભરવાનું. શા માટે? બગાડવા માટે. અને એ વસ્તુ આપણને એમાંય તમારી ઉગતી પેઢીને તો ખાસ એ બગાડે છે. પહેલાં તો આજુબાજુમાં બેસે ત્યારે બગડતા, હવે તો સીધો ઘેર બેઠા બેઠા એનો સંગ અને યોગ થાય અને આપણી પેઢીઓ બગડતી હોય છે. એટલે ભણનારા હોય એને તો મહેરબાની કરીને કોઈ દિવસ આ વસ્તુ આપવી નહીં. એની કરીને તો નહીં જ. અત્યારે તો પરિસ્થિતિ એવી આવી એટલે તમારે ભણવા માટે કદાચ આપવો પડે. અને એ મોબાઈલ વસ્તુ, ઇન્ટરનેટ વસ્તુ એવી છે કે દુનિયાની સારામાં સારી વસ્તુ એમાં આવે અને દુનિયાની ખરાબમાં ખરાબ વસ્તુ પણ એની અંદર. આખી દુનિયા એની અંદર સમાયેલી છે. તમારે જે ખોલવું હોય એ તમે ખોલીને જોઈ શકો. હવે છોકરાઓના મગજ કેવા હોય કે કોરી પાટી જેવા હોય, એટલે કાંઈક એવી વસ્તુ નીકળી તો આમ મનમાં એમ થાય કે શું હશે. અંદર ઊંડા ઉતરે એટલે ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. અત્યારે જેટલો આપણા યુવા સમાજની અંદર બગાડ થઈ રહ્યો છે એ પાસે બેસવા ઉઠવાથી નથી થતો, આ મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી થાય છે. એટલે અત્યારના સમય પ્રમાણે મોટામાં મોટો કુસંગ હોય તો આ છે.